દસમું વાક્ય તેમાં કૃપાલદેવે લખ્યું, ધર્મ કર્મમાં વૃત્તિ રાખવી. ધર્મ કર્મમાં વૃત્તિ રાખવી. ધર્મ અને કર્મ. કર્મ એટલે કાર્ય. ધર્મનું કાર્ય જે વડે થાય તેમાં વૃત્તિ રાખવી. અને બીજી રીતે ધર્મ એ આત્માના નિશ્ચય સ્વરૂપને બતાવે અને કર્મ એ વ્યવહારને બતાવે. એટલે ધર્મ એટલે આત્મ સ્વરૂપનો લક્ષ્ય રાખી ને કર્મ કરવું, એટલે કાર્ય કરવું, વ્યવહારમાં પ્રવર્તવું. કેમ કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર, જે વ્યવહાર વડે પરમાર્થ પ્રાપ્ત થાય તે જ વ્યવહારને જ્ઞાની પુરુષોએ સંમત કર્યો છે. એટલે ધર્મ કર્મમાં વૃત્તિ રાખવી એટલે ધર્મ કાર્યમાં વૃત્તિ રાખવી, જે વડે આત્મધર્મ પ્રાપ્ત થાય. તેના માટે સાધનો ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ વગેરેમાં શુદ્ધ ભાવે શુભમાં રોકાવું. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. ધર્મ કર્મમાં વૃત્તિ રાખવી, એના વિશે બ્રહ્મચારીજીએ પત્ર સુધામાં કહ્યું છે. 377માં પાન ઉપર જણાવે છે, ધર્મની વ્યાખ્યા કરી. પત્રાંક 382માં કહ્યું, ધર્મ એટલે જ્ઞાની પુરુષની આજ્ઞા. કેમ કે આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. ભગવાન મહાવીરે કહ્યું ધર્મ શું? તો કે આજ્ઞાનું આરાધન. એટલે 8 દ્રષ્ટિમાં હમણાં બોલ્યા, ધર્મ અર્થે યહાં પ્રાણને જી છાંડે પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે જી જુઓ એ દ્રષ્ટિનો મર્મ મન મોહન જીનજી મીઠી તારીમાં. નાની પુરુષોની આજ્ઞા યન કેન પ્રકારની તોડવી નહીં. ધર્મ અર્થે અહીંયા પ્રાણને જ છાંડે પણ નહીં ધર્મ. ધર્મને માટે પ્રાણ જતા કરે પણ ધર્મને ન છોડે, એટલે કે આજ્ઞાને ન તોડે. પ્રાણ અર્થે ગમે એટલા સંકટ પડે જુએ દ્રષ્ટિનો મર્મ. આ દ્રષ્ટિમાં આવેલો જીવ ધર્મને માટે પ્રાણ છોડી દે પણ ભગવાનની આજ્ઞાને નહીં તોડે. એટલે ધર્મ એટલે જ્ઞાની પુરુષની આજ્ઞા. આણાય ધમ્મો આણાય તો એ જ મારું જીવન છે, તે તૂટે તેવી પ્રવૃત્તિ મારે નથી કરવી. ભગવંતે જે આજ્ઞા આપી એ તૂટે એવી પ્રવૃત્તિ મારે નથી કરવી. 7 વ્યસન, 7 અભક્ષનો ત્યાગ, નિત્ય નિયમ, ભક્તિ, મંત્રની માળા આદિ મુખપાઠ કરેલું ભૂલી ન જવા, તે અર્થે ફેરવતા રહેવું. વિચારપૂર્વક વર્તન વગેરે લક્ષ્યપૂર્વક પાળતા રહેવું. તેને વિઘ્ન કરે, એટલે કે આજ્ઞા ધર્મ તૂટે તેને વિઘ્ન કરે તેવી સોબત, વાંચન કે વાતચીતનો ઓછો પરિચય રાખો. વાંચન, મનન, નવું શીખવાનું વગેરે વિશેષ ન બને તો હાલ જે થાય છે તેમાંથી પાછા હટવાનું તો ન જ બનવું જોઈએ. જે આપણે શીખ્યા હોઈએ તે તો ભૂલી ન જઈએ. નવું શીખવે તો સારું, પણ જે પ્રાપ્ત કર્યું છે તેનાથી પાછા હટવાનું તો ન જ બનવું જોઈએ. એટલો ખ્યાલ રાખ્યા કરવો. રોજ સાંજે સૂતા પહેલાં તપાસી જવું કે આજે કોઈ એવું કાર્ય મન વચન કાયા વડે બન્યું છે કે જે મારે ગુરુજનો આગળ સંતાડવું પડે કે તે જાણી તેમને ખેદ થાય. કોઈ એવું કામ તો મારાથી નથી કે થઈ ગયું કે જે ગુરુજનો આગળ સંતાડવું પડે. એમ રોજ રાત્રે સૂતી વખતે વિચારી લેવું કે એવું કોઈ પાપ મેં કર્યું છે, અને કર્યું તો એનો પશ્ચાતાપ કરીને ફરી ભવિષ્યમાં એવા પાપો ન થાય તેની માફી માંગીને જાગૃતિ રાખવી. તો જ ધર્મ સચવાય.
તો જ આત્મ સ્વભાવની પ્રાપ્તિ કાળે કરીને થાય. એટલે ધર્મ કર્મમાં વૃત્તિ રાખવી. કૃપાલદેવે પણ ફરી આ વિશે 428 પાન ઉપર કહ્યું છે. ગાંધીજીના પત્રમાં 12મો પ્રશ્ન છે. જે ધર્મ ઉત્તમ છે એમ કહો તેનો પુરાવો માગી શકાય ખરો કે? તમે કહો છો કે વિતરાગ ધર્મ સાચો, તો એનો પુરાવો માગી શકાય? તેના જવાબમાં કૃપાલદે, આ ગાંધીજીનો પ્રશ્ન થયો, તેના જવાબમાં કૃપાલદે કે પુરાવો માગવામાં ના આવે અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તો અર્થ અનર્થ ધર્મ અધર્મ સૌ ઉત્તમ જ ઠરે. ઉત્તમ વસ્તુનું પ્રમાણ બતાવવામાં ના આવે તો બધું સારું, સારા ખોટાનો વિવેક જ નહીં થઈ શકે. તો કે પ્રમાણ જરૂર મળે, કેમ નહીં? પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. વસ્તુના ગુણધર્મથી, પ્રમાણથી જ આ વસ્તુ ઉત્તમ છે કે ખરાબ છે જાણી શકાય. હવે ધર્મ કયો ઉત્તમ, એનું શું પ્રમાણ? તો કે જે ધર્મ સંસાર પરીક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ અને તે જ બળવાન છે. એટલે જે ધર્મ સંસાર પરીક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, એટલે કે જે ધર્મના સિદ્ધાંતોને માનવાથી કે તે પ્રમાણે આચરણ કરવાથી સંસાર પરીક્ષીણ થાય. પરી એટલે ચારે બાજુથી, ક્ષીણ એટલે નાશ પામે, તે ધર્મ સાચો. જે ધર્મ વડે આપણા રાગદ્વેષ મોહ કષાય ભાવો ઘટે તે ધર્મ સાચો. એટલે જે ધર્મ સંસાર પરીક્ષીણ કરવામાં સર્વથી ઉત્તમ હોય અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય. નિજ સ્વભાવ, આત્માનો સ્વભાવ, જ્ઞાન દર્શન મેં જ્ઞાતા દ્રષ્ટા અથવા જ્ઞાન દર્શન ચારિત્ર, એ નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને જે ધર્મ બળવાન હોય તે જ ધર્મોત્તમ અને તે જ બળવાન છે. આ પ્રમાણે પુરાવો એટલે જેથી આપણા રાગદેશ ન ઘટે, મોહ ન ઘટે, તો એ સાચો ધર્મ સાનો? જેમ કે આપણો વિતરાગ માર્ગ તો સાચો છે, પણ આપણી આરાધનામાં ખામી છે તો પણ ન પ્રગટે. તેથી કે ધર્મ ખોટો નથી, સિદ્ધાંતો તો બિલકુલ સત્ય છે 101%. તે પ્રમાણે આપણું વર્તન ખોટું હોય તેથી કે ધર્મને દોષ ના પાય. એમ સાચો ધર્મ શોધી એ ધર્મ કર્મમાં વૃત્તિ રાખવી, એટલે આપણી મનની વૃત્તિને ત્યાં રોકવી. કેમ કે ક્ષણે ક્ષણે આપણો આત્મા વિભાવ ભાવથી રાગ દ્વેષથી કર્મ જ બાંધ્યા કરે છે. હવે વિવેચનમાં કે છે ધર્મ કર્મ એટલે ધર્મ પમાય તેવી ક્રિયા, દાન શીલ તપ ભાવ, ચતુર્વિધ ધર્મ. ધર્મ ક્રિયા ભાવ ઉપયોગ સહિત કરવી. ક્રિયા ન થાય તો પણ વૃત્તિ એટલે ભાવ એમાં રાખે. ધર્મ કાર્ય, ધર્મ કર્મ એટલે જે વડે આત્મ સ્વભાવો, ધમ્મો વસ્તુ સ્વભાવો, આત્માનો જ્ઞાન દર્શન મય શુદ્ધ સ્વભાવ પ્રાપ્ત થાય તેવી ક્રિયા. તે કઈ કઈ? તો કે દાન શીળ તપને ભાવ. આ વ્યવહાર ધર્મ. વ્યવહાર ધર્મ આરાધવાથી જ નિશ્ચય ધર્મની પ્રાપ્તિ થાય. વાતે બળા ન થાય. જેમ કરવા પડે તેમ આ ક્રિયા જે પરમાર્થને પ્રગટાવે એવી સાચી ક્રિયા કરવાથી જ ધર્મ પ્રગટે. એટલે ધર્મ કરીને માટે ધર્મ પમાય તેવી ક્રિયા, દાન શીલ તપ ભાવ અને ધર્મ ક્રિયા ભાવ ઉપયોગ સહિત કરવી. ખાલી ઉપલક બોલી જવું તેનું નામ ભક્તિ નથી, પણ એનામાં અંતર આપણું મનને તેમાં રોકી પરોવી, બીજા વિચારો ભૂલી જઈ અને ભગવંતે શું કહ્યું તેમાં ઉપયોગને રોકવો, તેમ ઉપયોગ સહિત ધર્મ ક્રિયા કરવી. કેમ કે ઉપયોગ ત્યાં ધર્મ છે. ઉપયોગ પર રાખો.
આપણો જે જ્ઞાન દર્શન ઉપયોગ છે એ જ્ઞાન દર્શનમય આત્માનો જે ધર્મ છે એમાં રાખો. બહાર તો ભટકે જ છે, તેને બહારથી રોકીને અંતરમાં લાવો તો જ ધર્મ થાય. ધર્મ ક્રિયા ભાવ ઉપયોગ સહિત કરવી. જેમ કે આપણે અહીંયા બેઠા છીએ પણ આપણું લક્ષ્ય આપણા ઘરે હોય તો એ ધર્મ નથી, તો એ આત્મ સ્વભાવ પ્રગટ ન કરી શકે. ધર્મ ક્રિયા ભાવ ઉપયોગ સહિત કરવી. ક્રિયા ન થાય તો પણ વૃત્તિ એટલે ભાવ એમાં રાખે. માનો કે સત્સંગમાં કંઈ બધાને રહેવાનું મળે, સર્વથા ન બની શકે, તો જ્યાં રહેવાનું થાય ત્યાં ધર્મ કરવો છે, આત્મ સ્વભાવ પ્રગટાવવો છે, એમાં જ વૃત્તિ રહે. એ ક્રિયા ભક્તિ સત્સંગ કરવાનો જ ભાવ રહે, રુચિ રહે, તો ત્યાં પણ તેને કર્મ બહુ ઓછા બંધાય છે. કેમ કે એની વૃત્તિ ત્યાં રહે એ બી ધર્મ તરફ છે. એટલે અહીંયા એમ કે છે ક્રિયા ન થાય તો પણ વૃત્તિ એટલે ભાવ એમાં રાખવા. કોઈ કારણસર ક્રિયા ન થઈ શકે પણ ભાવ તો કરી શકાય, તો કે ભાવ તો હંમેશા ઉત્તમ જ રાખવા. આ પ્રમાણે ધર્મ કર્મમાં વૃત્તિ રાખવી. પછી 11મું વાક્ય, નીતિના બાંધા પર પગ ન મૂકવો. નીતિના બાંધા ઉપર પગ ન મૂકવો. કૃપાલ કે નીતિ, ન્યાય નીતિ, તેનો જે બાંધો ભગવંત વિતરાગોએ જે બાંધ્યો છે એના ઉપર પગ ન મૂકવો. એ 496માં પત્રમાં કૃપાલદેવ કહે છે. બધું 2 પત્ર છે, પછી 872 એમાં કહ્યું કે ન્યાય નીતિનું મૂળ અખંડ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળ પણ થાય છે. પત્રાંક 496 ન્યાયાધીશ ધારસીભાઈ કુશળચંદ સંઘવી મોરબી ઉપર છે. મુંબઈ ચૈત્રવદ 14 શુક્ર 1950 એમાં કૃપાલદેવે લખ્યું, જે મુમુક્ષુ જીવ ગ્રહસ્થ વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું થાય છે. એ મુમુક્ષુ એટલે મોહથી છૂટવાનો કામી, કર્મોથી મુક્ત થવાનું ઈચ્છુક, જે ગ્રસ્ત વ્યવહારમાં વર્તો હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો જ્ઞાની પુરુષો જે ઉપદેશ કરે તેનું નિષ્ફળપણું થાય છે, એટલે સફળ ન થાય. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગો પાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મુક્તા પ્રાણ જાય એવી દશા આવીએ ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે, અને સર્વવૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. કૃપાલ કે દ્રવ્ય એટલે પૈસા કમાવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું. સંપૂર્ણ સાંગોપાંગ, અંગોપાંગ એટલે બધી રીતે સંપૂર્ણ રીતે ન્યાય સંપન્ન રહેવું, તેનું નામ નીતિ છે. એ નીતિ મુક્તા પ્રાણ જા એવી દશા આવે ત્યાગ વૈરાગ ખરા સ્વરૂપમાં પ્રગટે. એટલે પ્રાણ જાય ગમે તેવી સ્થિતિ આવી પડે તો પણ ન્યાય નીતિને તો છોડે જ નહીં, અને તે જીવને સત્પુરુષના વચનનું કે આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય ખબર પડે છે. એને જ ખરું આત્મિક જ્ઞાનના વચનનું લાગે છે, અને એને જ જ્ઞાની પુરુષના વચનોનું રહસ્ય સમજાય છે, અને સર્વવૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. એ વૃત્તિઓ પણ પોતામાં સમાય જવારૂપ જે માર્ગને પછી સ્પષ્ટ સિદ્ધ થાય છે, પ્રાપ્ત થાય છે. તેમ 872 પત્રમાં પણ કહ્યું, તેમાં પણ આ જ ભાવ કયો. મનસુખભાઈ દેવસીભાઈ લીમડી એમના ઉપર છે
ગ્રહવાસનો જેને ઉદય વર્તે છે તે જો કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તો તેના મૂળ હેતુ એવા અમુક સદવર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં ન્યાય સંપન્ન આજીવિકાદી વ્યવહાર તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. ગ્રહવાસ ઉદય હોય તો એને આ દ્રવ્યાદિ સંપન્ન કરવો પડે આજીવિકા માટે કે બીજી રીતે પૈસાનો વ્યવહાર કમાઈનો કરવો પડે તો એને આ સદવર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. એટલે કે ન્યાય સંપન્ન આજીવિકાદિ વ્યવહાર તે તો પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત થવાનો અધિકાર પ્રાપ્ત થાય. એના પાછળ બીજા ઘણા ગુણો આવે. આ પ્રથમ નિયમ ઉપર જો ધ્યાન આપવામાં આવે અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તો કશાયદી સ્વભાવથી મંદ પડવા એવું થાય છે અથવા નાનીનો માર્ગ આત્મ પરિણામી થાય છે. એ પર ધ્યાન આપવું યોગ્ય છે. ન્યાયનીતિનો નિયમ જો સિદ્ધ કરે તો એના કશાય ભાવો પોતાના સ્વભાવમાંથી મંદ પડવા લાગે અને જ્ઞાનીનો માર્ગ આત્મ પરિણામી થાય, આત્મામાં પરણવા લાગે જ્ઞાનીનું કહેલું વચન. માટે કૃપાલ કે એ પર ધ્યાન આપવું યોગ્ય છે. 706 પત્રાંક. 706 હા પત્રાંક 706 કેટલામો નંબર છે? ત્રીજું. હા અનાસક્ત સત્પુરુષના વચન. અચ્છા. ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનો તુચ્છપણ સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાર્થ ભાસે છે. માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે. કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ કારણ નથી. એમ જ્યાં સુધી નિશ્ચયમાં ના આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે છે. એટલે માંડ કે આજીવિકા ચાલતી હોય તો પણ કૃપાલ કે ઘણું છે. વિશેષનું એને શું પ્રયોજન છે? એમ જ્યાં સુધી નક્કી મનમાં કરવામાં ના આવે ત્યાં સુધી કે છે તૃષ્ણા અનેક પ્રકારે આત્મા ઉપર આવરણ લાવે અને એમાં ઢસડી જાય ને. એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેવું જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તો પણ મુમુક્ષુ જીવ આર્ત ધ્યાન ઘણું કરીને થવા ન દે અથવા થયે તે પર વિશેષ ખેદ કરે અને આજીવિકામાં ત્રુટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મન કલ્પના કરે. એ આદિ પ્રકારે વર્તતા તૃષ્ણાનો પરાભાવ ક્ષીણ થવા યોગ્ય દેખાય છે. કે આજીવિકા જેટલું ન મળે તો પણ મુમુક્ષુ આર્ત ધ્યાન તો ન કરે અને આજીવિકા જેટલું ત્રુટતું ધર્મ યથા નીતિ પ્રમાણે ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરે. બાકી અનીતિ તો ન જ સેવે. આ પ્રમાણે અહીંયા કહ્યું નીતિના બાંધા ઉપર પગ ન મૂકવો એટલે કે સદાચારપૂર્વક પ્રવર્તવું. પાપના ફળ દુઃખી જ કરે એને. એવી રીતે એક દ્રષ્ટાંત છે. એક પાપ બુદ્ધિ અને એક ધર્મ બુદ્ધિ બે મિત્રો હતા. નામ બીજા હશે પણ આ નામ પડી ગયા. જેની બુદ્ધિ ધર્મમય છે અને જેની બુદ્ધિ પાપવાળી છે. એ ગયેલા પરદેશ બે જણા સાથે અને કમાવીને આવતા હતા. કમાવી લઈ આવ્યા. ઘરે લઈ આવ્યા એટલે પાપ બુદ્ધિવાળાએ શું કહ્યું કે હવે આજે હમણાં મુહૂર્ત સારું નથી એટલે આપણે આ બધું ધન છે ને
અહીંયા જ દાટી દઈએ, બહાર મૂકી દઈએ. પછી જ્યારે આપણો સારો શુભ અદિન, શુભ ચોગડિયું બધું જોઈને અંદર આપણે લઈશું, ગામ પ્રવેશ કરીશું. પેલો તો સીધો માણસ, ધર્મબુદ્ધિ, તો કે ભલે એમ કરો. આ પ્રમાણે બધું ત્યાં મૂકી દીધું. હવે એણે આમ કરીને અવસર જોઈને પેલા પાપ બુદ્ધિએ તો બધું કાઢીને ઘરે લઈ આવ્યો. અને પછી 2-5 દિવસ થયા એટલે કે પેલો ચાલો આપણે હવે લઈ આવીએ. પેલો પાપ બુદ્ધિ જેણે કાઢી લીધું એ જ પાછું કહે. અને જેવા ત્યાં ગયા, અંદર નીકળ્યું નહીં એટલે પછી પેલા ધર્મ બુદ્ધિને જ કહેવા લાગ્યો, પાપ બુદ્ધિ આ બધું તે જ કાઢી લીધું, એ તો જાય ક્યાં? એ ચોરી ઓર ઉપર છે સીના ચોરી. હા, એટલે પછી પેલા ધર્મબુદ્ધિ મનનો એ તો સાફ છે, એને થયું કે આ કામ એના જ લાગે છે. એટલે પછી ઝઘડો વધ્યો. કરતાં રાજા પાસે ગઈ વાત. હવે ન્યાય રાજા કરે કે ત્યારે પેલો પાપ બુદ્ધિ કહે કે આમાં તો જુઓ, ત્યાં જ્યાં અમે દાટેલું ને ત્યાંનો વન ક્ષેત્રનો જે દેવતા છે એ જ ન્યાય કરશે. તો કે સારું, વધારે સારું. એટલે પછી ત્યાં રાત્રે ઘરે આવીને રાજાએ હા પાડી દીધી કે વન ક્ષેત્ર જે કહે, વન દેવતા. એટલે પોતાના પિતાને કહ્યું પાપ બુદ્ધિએ કે જુઓ, એક ત્યાં ઝાડ છે, એમાં તમને હું બેસાડીશ. અમે જ્યારે પૂછીશું કે આ ધન કોણ લઈ ગયું, ત્યારે તમે કહેજો આ ધર્મ નામના બુદ્ધિએ, ખાલી એનું નામ ધર્મ છે, બાકી એણે જ લઈ ગયો, એમ તમે બોલજો. તો કે ભલે. બાપની વાતમાં બેટાની વાતમાં બાપ આવી ગયો. ઉંમર છે 90 ઉપર. ત્યાં તો એને ભાન આવ્યું નહીં, લોભ કશાયમાં. હવે ત્યાં બખોળમાં એને ઘાલ્યો અને પછી રાજપુરુષો વગેરે બધા ત્યાં ગયા. એટલે પાપ બુદ્ધિ બોલ્યો, એને બધું ષડયંત્ર ચેલું. તો કે બોલો વન દેવતા, આ ધન કોને લીધું? ત્યારે એનો બાપ બોલ્યો, આ ધર્મ નામ, ખોટું નામ ધરાવનાર એવા ધર્મબુદ્ધિએ. ધર્મબુદ્ધિવાળાને થયું કે મેં કાંઈ કર્યું નથી અને આ એમ કેમ? આમાં જરૂર કંઈક ગડબડ છે. આ બખોળ જેવું દેખાય, એમાં કોઈ ઘૂસ્યું હશે. એટલે એને ધર્મબુદ્ધિ એટલે એના મન સાફથી એને એવી બુદ્ધિ સૂજી કે મહારાજ આ ઝાડને સળગાવો, પછી જુઓ કે વન દેવતા બહાર આવશે, કોણ છે કે શું. એટલે એને તો મારી દિવાસળી ઘાસલેટ નાખીને કે ઝાડ સળગવા લાગ્યું. એટલે પેલો બફા તો બહાર પડ્યો અને બીજાએ બધાએ જોયું, અરે આ શું? ત્યારે રાજાએ પૂછ્યું કે અરે ડોસા, શું કર્યું? તારા જેવો આમ અંદર કેમ? તો કે મહારાજ, મને તો મારા છોકરાએ જે કહ્યું એ કર્યું, હું કંઈ ન જાણું. એણે કહ્યું કે તારે એમ કહેવું એટલે મેં તો એમ કહી દીધું. એમ બધી પોલ બહાર પડી ગઈ. એટલે રાજાએ પછી બધું પાપ બુદ્ધિનું ધન લઈ ને બધું ધર્મ બુદ્ધિવાળાને આપી દીધું. એમ મહાપુરુષો કહે છે કે જે પાપ કરે એનો આજે નહીં તો કાલે ઘડો ફૂટ્યા વગર નહીં રહે. પછી તો ઉદય હોત હે પાપ દાજે વનકી લાકરી પ્રજલે આપોઆપ. પણ પુણ્ય ખીન જેવો હોતે, ઉદય હોતે. પણ જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી અવગુણ કરે 1000, તબ લગ ઉસકો માફ હૈ અવગુણ કરે 1000. પણ પુણ્ય ખીન જબ હોત હૈ અને ઉદય હોત હૈ પાપ કે દાજે વન કી લાકડી, વનની લાકડી આપોઆપ દાજે અને પ્રજલે આપોઆપ. તેમ અહીંયા કે છે નીતિના બાંધા પર પગ ન મૂકો. વળી કે છે એક દ્રષ્ટાંત એવું જ એક વંચક શ્રેષ્ઠીનું છે. વંચક શેઠ જે બધાને ઠગે, નામ જ વંચક શેઠ પડી ગયું. પણ એ જેટલું કમાય કે 6 મહિનામાં જ એવું કંઈક ઉપદ્રવ થઈ જાય, કંઈ આગ લાગી જાય કે કોઈ ચોરી થઈ જાય, એટલે જે પાપનું કમાવેલું અનીતિનું બધું જતું રહે. એ કેવી રીતે અનીતિ કરે? એ જ્યારે કોઈનો માલ લેવો હોય તો એના નામ પાડેલા કે 3 શેરી લાવ, એવું કંઈ બીજું. એટલે લેવું હોય ત્યાર તો 1.25 શેરી લાવ, 1.25 ગણું લઈ લે. અને આપવું હોય ત્યારે 3 શેરી, 3 શેરી એટલે 12 આની. આપવું હોય ત્યારે 12 આનીનું વજન લાવવું, અને લેવું હોય ત્યારે
1.25 કિલોનું લાવું, નહીં તો 1.5 કિલોનું લાવું. તે સમયના જે શેર ઉપર હતા એ ઉપર એ હશે. એટલે આવું પેલી નવી વહુ પરણીને આવી, એને થયું કે આમ કેમ બોલે, એક વાર તો કે એ તોલું લાવ ને એ તોલું. એટલે એને થયું કંઈ કામો છે. એને પૂછીને તપાસ કરી ત્યારે એના ધણીએ કહ્યું કે ભાઈ મારા બાપાએ બધું એવું ગોઠવ્યું છે કે જ્યારે આપણે બીજાનો માલ લેવો હોય ને ત્યારે 1.25 શેરી એટલે એવું નામ, એટલે પછી 5 કે જે ભાડ્યું એ મારે આપવાનું, વધારે વજનવાળું. અને જ્યારે આપણે માલ આપવો હોય ત્યારે 3 શેરી ઓછા વજનનું આપવું. એટલે એમાં એમ કરવાથી વધારે લાભ થાય એમ માન્યું. આ રીતે બધું રહે નહીં. એટલે પછી શું થયું કે હવે શું કરું, એ વહુએ એમ કહ્યું કે બાપુજી આ તમે ઠીક નથી કરતા, આવી રીતે તમારું ધન કોઈ દિવસ નહીં રહે, તો અનિતિનું ધન નહીં ટકે. તો કે બેટા વાત તો તારી સાચી છે, હું બધું કરું છું ને, પણ 6 મહિને કંઈ ને કંઈ એવો ઉપદ્રવ થઈ જાય, બધું જતું રહે. તો કે જુઓ, એક 6 મહિના તમે સત્ય રીતે વેપાર કરો, બિલકુલ અનિતિ ન કરો, જુઓ શું થાય છે. તે એણે એવો દ્રઢ નિશ્ચયને કહેવાથી કર્યો અને એમાં કંઈક 1 શેર સોનું જેટલું એટલો નફો થયો. પછી એની વહુએ કહ્યું કે હવે બાપુજી એમ કરો કે એના ઉપર ચામડું મઢી તમારું નામ ઉપર છાપી દો અને ચોટામાં નાખી દો, ફેંકી દો ગમે તે. તમારું સાચું કમાવેલું હશે ક્યાંય નહીં જાય, પાછું આવશે. એને ગમે ત્યાં ફેંકી કે એના ઉપર પેલું નામ વંચક શેઠનું જે એ પેલી જાણે કે આ તો વજનનો કાટનું કરેલું છે, એટલે વજન કરીને આ ઉપર આ ચામડું મઢેલું, એટલે કોઈક લઈ આવ્યો કે આ વંચક શેઠ આ તમારું આ તોલું ક્યાં બહાર પડી ગયેલું, પાછું આવી ગયું. ત્યારે હું કહ્યું હવે એમ કરો, એને નાખી દો નદીમાં, તળાવમાં, સાચું હશે તો આવશે પાછું, નહીં તો નહીં આવે. નાખી દીધું એના કહેવાથી. તો એને ચામડું જોઈ ને એક માછલું મોટું ગળી ગયું, એને મચ્છી. હવે એ જ્યારે પેલા કસાઈના હાથમાં આવ્યું, આ માછીમારોના હાથમાં, એ માછી ફાડી કે એમાંથી આ નીકળ્યું, એના પર નામ જોયું કે વંચક શેઠ. અરે કે આ તો તોલું એને ક્યાં આવી ગયું, આ તો વંચક શેઠનું છે. એટલે એને કે લ્યો આ તમારું તોલું તે ક્યાં ઠેઠ ક્યાં પહોંચી ગયેલું, કોણે નાખી દીધું અંદર, તળાવમાંથી મળ્યું, મચ્છીના પેટમાંથી. ત્યારે વંચક શેઠને ખ્યાલ આવી ગયો, ખબર પડી ગઈ કે ખરેખર ન્યાય નીતિનું ધન ક્યાંય ન જાય અને અનીતિનું કેટલી વાર જતું હતું. એટલે પછી એવો દ્રઢ નિશ્ચય કર્યો કે હવે જીવનમાં કોઈ રીતે પાપ કરવું નહીં. અને પછી એનું નામ હેલક શેઠ પાડ્યું, હેલક. હવે વંચક શેઠ નહીં. તો એનું નામ પછી ન્યાય નીતિના આધારે એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયું કે આજે પણ નાવડાઓમાં પેલા હલેસા મારે ને એ હેલક શેઠના ઉપરથી છે, એના આધારે કે અમારી નાવ ડૂબે નહીં એમ એના નામ એટલું બધું સત્યના આધારે થઈ ગયું. એટલે મહાપુરુષો કે છે હંમેશા નીતિના બાંધા પર પગ ન મૂકવો, અનીતિનું કંઈ નહીં જોઈએ, બીજાના ભોગે મારે કંઈ નહીં જોઈએ, બચે નહીં, પચે નહીં, પચે જ નહીં, જાય નહીં, બચે પણ નહીં, એ જાય કોઈને કોઈ રીતે નીકળી જાય. કાં બીમાર દુઃખ આપીને જાય, એવો રોગ આવે, એટલે એ પાછું દુઃખે ભોગવો અને પૈસો હાથમાંથી જતો રહે. એટલે એવું પાપનું ભેગું કરવું જ નહીં. એટલે કૃપાલે કે નીતિના બાંધા ઉપર પગ ન મૂકવો. જે બાંધો જ્ઞાની પુરુષે બાંધ્યો છે, આપણે નથી બાંધ્યો. જ્ઞાની જાણે છે કે શું કરવાથી જીવ સુખી થાય, શું કરવાથી દુઃખી થાય. એ બધા જે નિયમના બાંધા સિદ્ધાંતો ઘડ્યા શ્રાવક માટે કે મુનિ માટે કે બ્રહ્મચારી માટે કે જેને કેને માટે, એ બધા એ પ્રમાણે જ વર્તો, એનાથી બહાર પગ ન મૂકો જો સુખી થવું હોય તો. એટલે આ નિયમ પ્રમાણે વર્તવાથી તે જીવ આ ભવમાં સુખી થાય, ભવ સુખી થાય. એટલે કૃપાલ કે આ સહજ એવી પ્રકૃતિ જ કરી લેવી કે જાણે આપણી પ્રકૃતિમાં અન્યાય અનીતિને કોઈ સ્થાન જ ન હોય. એટલે નીતિના બાંધા પર પગ ન મૂકવો.
પછી 12મું વાક્ય એના વિવેચનમાં કહ્યું નથી, વિવેચન નથી 11માનું. હવે 12મું વાક્ય જીતેન્દ્રિય થવું. જીતેન્દ્રિય થવું, જીત ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયોને જીતનાર થવું. હા, ઇન્દ્રિયોને કાબુમાં અથવા વશમાં રાખવી. પોતે ઇન્દ્રિયોને વશ ન થવું, પણ એ ઇન્દ્રિયોને પોતે વશ કરવી. ને એના માટે કૃપાલદેવે કહ્યું છે 122 પાન ઉપર જણાવ્યું, 128 પાન ઉપર સ્મૃતિમાં રાખવા એવું મહાવાક્યો. મોક્ષમાળામાં જે એક પાઠ લખ્યો તેમાં 6ઠ્ઠી કલમ છે, ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમ પદ પ્રાપ્ત કરશો. ઇન્દ્રિયો તમને જીતી જાય, એના તમે દાસ બનો, ગુલામ થાઓ અને પછી આનંદ માનો. પણ એના કરતો તમે જો ઇન્દ્રિયોને જીતી લો તો તમે સુખી થશો, આત્મા આનંદ ભોગવશો અને પરિણામે પરમ પદ એવા મોક્ષ પદને પામશો, એટલે શાશ્વત સુખ શાંતિને પામશો. ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ આનંદ અને પરમ પદ પ્રાપ્ત કરશો. એટલે જીતેન્દ્રિય થવું. પેલો 68મો પાઠ લખ્યો છે કૃપાલદેવ, એ પણ મોક્ષમાળામાં. હા, એમાં કહ્યું જીતેન્દ્રિયતા. એમાં કૃપાલદેવ લખે છે, જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, પાંચેન્દ્રિયના વિષયો, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વનોપવન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. જ્યાં સુધી આપણી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે, અને જ્યાં સુધી નાક સુગંધી ચાહે, જ્યાં સુધી કાન વારાંગનાના એટલે ગણિકાના એટલે કે નર્તકી વેશ્યાઓ વગેરેના ગાયન અને વાજિંત્ર ચાહે, જ્યાં સુધી આંખ વનોપવન બાગ બગીચાઓ અથવા રૂપરંગ જોવાનું લક્ષ્ય રાખે, અને જ્યાં સુધી આપણી ત્વચા સુગંધી વિલેપન ચાહે, સ્પર્શ ચાહે કોમળ, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ એટલે મુનિ, અથવા પરિગ્રહ રહિત, નિરારંભી એટલે પાપનો ત્યાગી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. કેમ કે મન એ તો 5 ઘોડાઓ સમાન છે. અરે ઇન્દ્રિયો એ ઘોડાઓ સમાન, ને મન એ સારથી જેવું લગામ. 5 ઇન્દ્રિયોની લગામ મનના હાથમાં છે. જેમ સારથી ઘોડાઓને જેમ ચલાવો એમ ચલાવી શકે, એમ આ લગામ 5 ઇન્દ્રિયોની મનના હાથમાં છે. એટલે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી. એમ કહે તે સાધ્યું તે નવીમાનું, એ કહી વાત છે મોટી. ઓ કુંથુજીના મનડું કિમહી ન બાજે, એ મનડું કિમહી ન બાજે. ઓ કુંથુજીના મનડું કિમહી ન બાજે. બાજે એટલે વશ થતું. કેમ આ મન વશ થાય? મન સાધ્યું તેણે તો સઘળું સાધ્યું. કેમ કે એગમ જીએ પંચ. એક મનને જીત્યું તેણે 5 ઇન્દ્રિય જીતાઈ ગઈ. કેમ કે 5 ઇન્દ્રિય રૂપી ઘોડાઓની લગામ તો મનરૂપી સારથીના હાથમાં છે. એટલે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.
એગમ જીએ જીએ પંચ, એક મનને જીતતા 5 ઇન્દ્રિયો જીતાઈ ગઈ, અને પંચમ જીએ જીએ 10, અને જેણે 5 ઇન્દ્રિયોને જીતી લીધી તેના તો 10 જીતાઈ ગયા, એટલે કષાયો પણ જીતાઈ ગયા. કષાય ભાવો આપણે શાને માટે કરીએ છીએ? ઇન્દ્રિયોને માટે. 5 ઇન્દ્રિયો અને મન એ 6 જીતાઈ ગયા તો એના કષાય ભાવો પણ જીતાઈ ગયા. 5 વિષયોમાં કંઈ વિઘ્નરૂપ થાય કે પોષવા માટે આપણે ક્રોધ માન માયા લોભાદિ ધનાદિ મેળવીએ, એટલે એગમ જીએ જીએ પંચ, મનને જીતતા 5 જીતાઈ ગયા ઇન્દ્રિયો, અને પંચમ જીએ જીએ 10, અને ઇન્દ્રિયો જીતાઈ ગઈ તેને તો પછી કષાયો પણ 4 જીતાઈ ગયા. તો એ મનને કેમ વશ કરવું તે અહીંયા કહે છે કૃપાલદેવ એ જ પાઠમાં અંતમાં. મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે નહીં, તો અભ્યાસ કરીને જ જીતાય છે. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે, છતાં ગ્રસ્તાશ્રમે સામાન્ય પરિચય કરવા માંગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. કે મન તો કોઈકથી જ પૂર્વના આરાધક હોય તો તરત જ જીતી શકાય, બાકી તો અભ્યાસે કરીને જીતાય. ને અભ્યાસ મુનિપણામાં વિશેષ થઈ શકે, છતાં આપણે ગ્રસ્ત છીએ તો ગ્રસ્તમાં પણ મનને જીતવાનો ઉપાય કરવા માગીએ તો તે પણ થઈ શકે છે. તો તેનો માર્ગ આ છે કે આ જે આપણું મન જે ખોટી ઈચ્છાઓ કરે તેને ભૂલી જવી, તેને આપવું નહીં, જે માગે તે ના આપવું. એ તો એક ઈચ્છા પૂરી કરો, બીજી તૈયાર, ત્રીજી કરો, ચોથી તૈયાર. તે જ્યારે મન જ્યારે સ્પર્શ શબ્દ, મન જ્યારે શબ્દ સ્પર્શાદિ વિલાસ ઈચ્છે ત્યારે આપવા નહીં. મન જ્યારે શબ્દ એટલે કાનનો વિષય, સંગીત આદિ ઈચ્છે તો કે આપવું નહીં, સ્પર્શાદિ ઈચ્છે તો આપવા નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં, પણ આપણે એને દોરવું મનને, અને દોરવું તે પણ મોક્ષ માર્ગમાં. જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે. ત્યાગ છોડી દે, માનો સંસાર ત્યાગીની મુનિ પણ લઈ લે, પણ મન જીત્યું નથી, વિષય કસાય અંતરમાં ભરેલા, તો એ ત્યાગ પણ ન ત્યાગ્યા જેવો જ થાય. અને લોક લજ્જાએ તેને સેવો પડે બહારથી. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું. કેમ કે મન લોભી, મન લાલચી, મન ચંચલ, મન ચોર, મન કે મતે ન ચાલીએ પલક પલક મન ઓર. મન કે એમ ન ચાલવું, આ તો કે પલક પલકમાં નવું નવું માંગે. એટલે એને જીતવાનો ઉપાય એ જે માંગે તે ના આપવું. એનો જે અભ્યાસ કરશે તે જરૂર જીતેન્દ્રિય થશે. જીતેન્દ્રિય થવું એક દ્રષ્ટાંત છે. એક રાજા તે રોજે ફૂલની પથારી ઉપર સૂવે, ફૂલ બધા પથરાવી ઢગલો કરી અને એના ઉપર સૂવે. હા, સુગંધી ફૂલો, અને આખી પથારી એની ભરી દે, એના ઉપર સૂવે ગરમીઓની સિઝન વગેરેમાં. એટલે એકવાર દાસી જે આ બધું પાથરે એને એવું થયું મનમાં કે રાજા રોજે એના પર સૂવે એટલે એને કેટલું સુખ મળતું હશે, આજે તો હું સૂઈ જાઉં, જોઉં કેવું સુખ થાય. એટલે એ સૂઈ ગઈ. એને તો એવી ઠંડક વળી કે તરત જ ઊંઘ આવી ગઈ. હવે રાજા આવ્યો ને ત્યાં જુએ તો કે આ સૂતેલી છે. એને માણસને બોલાવીને કે ઉઠાડે ને, અને એને કોરડાના માર એના ઉપર સૂઈ ગઈ. પછી એના કોરડાના મારે એટલે પેલી પહેલાં તો દુઃખી થવાથી બૂમ મારી, પછી તરત જ હસવા માંડી. એટલે રાજાને થયું કે આમ કેમ, પહેલાં તો રોતી હતી ને હવે કેમ હશે? એટલે એને પૂછ્યું કેમ હશે? તો કે મહારાજ, મને વિચાર આવ્યો કે હું એક અડધો કલાક આ પથારી પર સૂતી અને મને એમાં એવા મોહમાં તલ્લીન થઈ ગઈ, મને ઊંઘ આવી ગઈ, પણ આ કોરડાનો મારે પડ્યો એટલે મારું તો આ દુઃખ ગયું, એટલે કે મેં પાપ બાંધ્યું એ તો માનો ગયું મને એમ લાગે.
પણ તરત જ પાછો વિચાર અંદરમાં આવે છે કે મારો આ રોગ ગયો એટલે મને હસવું આવ્યું કે મારે તો પતી ગયું પાપ, સારું થયું. પણ આપના વિશે મને વિચાર આવે છે કે આપ રોજ આ પ્રમાણે પથારી પર સૂવો તો મારે તો આ અડધા કલાકના આ પથારીથી કોરડાનો આટલો માર પડ્યો તો આપને આવતા ભમો કેટલા કોરડાનો માર પડશે, અથવા આપ કઈ ગતિમાં જઈને માર ખાશો. એટલે એને થયું કે એ પણ એને વિચાર્યો કે વાત તો સત્ય કહે છે કઈ. એટલે એને કંઈ સારી બુદ્ધિ સૂજી અને ત્યારથી એ પણ પછી ધર્મ કાર્યમાં એની વૃત્તિ વળી. એમ મહાપુરુષો કહે છે જીતેન્દ્રિય થવું, કોઈ પણ વિષયોને આધીન ન થવું, એ પરાધીનતા આપણને હંમેશા દુઃખી કરે. ઇન્દ્રિયોને વશ થયા હોય તો પછી એના વગર જે આદત એવી પડી ગઈ હોય એના વગર ચાલે જ નહીં. અને જેટલી પરાધીનતા એટલું દુઃખ. પરાધીન સપનેવું સુખ નાય, રામાયણમાં કહ્યું પરાધીન જીવને સ્વપ્નમાં પણ સુખ નહીં. અને સગળું પરવસતે દુઃખ લઈએ, સગળું પરવસતે દુઃખ લક્ષણ, સગળું પરવસતે દુઃખ લક્ષણ, નિજ વસતે સુખ લહીએ. એ દ્રષ્ટે આત્મ ગુણ પ્રગટે, તે સુખ કહો ગુણ કહીએ રે ભવિકા, બીર વચન ચિત્ત ધરીએ. સગળું પર વસ, પર પદાર્થને વસ જે સુખ છે તે બધું દુઃખ જ છે. સગળું પર વસ તે દુઃખ લઈએ, તે સુખ કહીએ, નિજ વસ તે સુખ લઈએ. જે પોતાને વસ છે તે સુખ, સ્વાધીનતામાં સુખ છે. એટલે આપણી જ આત્મ સ્વભાવથી ઉત્પન્ન થતું જે સુખ તે જ ખરું સુખ, તે સાચું અને શાશ્વત રહી શકે. જ્યારે ઇન્દ્રિયના સુખ તો ક્ષણમાં નાશ પામી જાય. પરાધીન સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લદ્દમ તમ સૌખ્યમ દુઃખમેવ તદા. ભગવાન મહાવીરે ઉત્તરાધીનમાં કહ્યું કે સપરમ પરને આધીન, બાધા સંયુક્તમ જેમાં બાધા પીડા બાધા આવે વચ્ચે. એટલે વસ્તુ હોય તો શરીર સારું ન હોય, શરીર સારું હોય તો વસ્તુ ન હોય. બાધા સંયુક્તમ વિચ્છન્નમ વિનાશકારી આ ઇન્દ્રિય સુખ બધા. વિચ્છન્નમ બંધ કારણમ અને કર્મ બંધ કરાવનાર, રાગદ્વેષ થાય એને ભોગવતા. બંધ કારણમ વિષમમ સમભાવ ન રહેવા દે. ક્ષણમાં કંઈ થાય, ક્ષણમાં અન્ય ક્ષણમાં શોક થાય જે વડે. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લદ્દમ તમ સૌખ્યમ દુઃખમેવ તદા. એટલે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું જે સુખ તે દુઃખ જ છે. દુઃખમેવ તદા, દુઃખ જ છે. દુઃખમ એવા દુઃખ જ છે, દુઃખ હી હૈ. એટલે નાની પુરુષો કે જીતેન્દ્રિય થવું, ઇન્દ્રિયોને હંમેશા જીતનાર થવું, એમનામાં આપણા આત્માનું કલ્યાણ છે, ઘણું હિત છે. શાશ્વત સુખ શાંતિ પણ એના વડે જ મળે. માટે આ પ્રમાણે અને એનો ઉપાય એક ખાસ બતાવે છે કે એના ઉપર જય કેમ મેળવો. 688 પર પાનમાં કહ્યું કે જે વસ્તુ પ્રત્યે આપણને આકર્ષિત મન થતું હોય આકર્ષણ, તેનો તુચ્છ ભાવ લાવો. એ કૃપાલદેવ ઉપાય બતાવે. પ્રશ્ન: 5 ઇન્દ્રિયો સી રીતે વશ થાય? ઉત્તર: વસ્તુઓ પર તુચ્છ ભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી થોડી વાર નાશ પામે અને ફૂલ કરમાઈ જાય છે, તેથી કંઈ સંતોષ થતો નથી, તેમ તુચ્છ ભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધતા થતી નથી. 5 ઇન્દ્રિયોમાં જીવા ઇન્દ્રિય વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. ઇન્દ્રિયો કેમ વશ થાય? તો કે ઇન્દ્રિયોના જે વિષયો છે એ પ્રત્યે તુચ્છ ભાવ લાવો. કેવી રીતે? તો કે ફૂલ છે, સુગંધી ભાસે, પણ એ થોડી વાર તો એ સુકાઈ જાય, પછી કરમાઈ જાય, ત્યારે પછી એને ફેંકી દઈએ. એમ એ કંઈ આપણને સુખ નથી આપતું, શાશ્વત સુખ નથી આપતું, તુચ્છ વસ્તુ છે. એટલે ફરી આગળ કહે છે
આત્માની અંદર પરિણમવું સમાવવું તે અંતર્વૃત્તિ પદાર્થનું તુચ્છપણું ભાષ્યમાન થયું હોય તો અંતર્વૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે નાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાષ્યમાન છે. નાનીને 1 રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિ પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે. આપણ જેમ કે માટીના ઘડાનું દ્રષ્ટાંત આપ્યું. ઘડો એક ફૂટી ગયો, ઠીકરા થઈ ગયા, તો એને કોઈ ઘરમાં રાખે નહીં. હવે તો કે ફેંકી દેવા જાવ, એને શું કરવાનું. એમ જેમ અલ્પ કિંમતનો માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી એનો ત્યાગ કરતાં આપણી વૃત્તિ ક્ષોભ પામતી નથી કે આ કેમ બહાર ફેંકી દઈએ, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું. આવી જ રીતે જગતના સર્વ પદાર્થ નાનીને તો તુચ્છ ભાષ્યમાન છે, કે ઇન્દ્રિયોના વિષયો બધા તુચ્છ છે. જેમ કે આપણે ભોજનમાં સુખ માનીએ, ભૂખને લઈને સુખ લાગે, ભૂખ ન હોય તો ન ભાવે ગમે એટલી વસ્તુ હોય, અને એ પણ ગળા નીચે ઉતરી ગઈ પછી કોઈ કામની નહીં. પછી અંદર જઈને પાછી જો બહાર આવી જાય ઉલટી તો પણ ગમે નહીં, અને અંદર રહીને બહાર નીકળે તો વિસ્તાર રૂપે નીકળે. તો કે આનું શું મહાત્મ્ય કહું, આ ખાવામાં સુખ માનો, હમણાં 5 કલાક પછી તો એનું વિકૃત રૂપ થઈ જશે, એમાં સુખ માનું. અને એ પણ આખી મળમૂત્રના આકારે ફેરવા, અને એ આ જીવા જે પૂતગલની બનેલી એમાં ખાઈ ચાટી અને આનંદ માનું, આ બધી મારી કેવી કલ્પના છે, કેવી મૂર્ખતા છે. એમ દરેક વસ્તુનો ઊંડાણથી વિચાર કરીને અંતર્વૃત્તિ થાય, એનો બાહ્ય વસ્તુ પદાર્થનો મોહ મટે તો પછી એ પદાર્થોને મૂકતા એને કોઈ ક્ષોભ ન થાય, તુચ્છ ભાવ લાગે. અને તુચ્છ ભાવ લાવવા માટે જ્ઞાની પુરુષની જે વચનો અથવા 12 ભાવનાઓ વગેરે એ વારંવાર વિચારવામાં આવે તો એ પદાર્થનું તુચ્છપણું લાગ્યા વિના રહે નહીં. કેમ કે અનાદિકાલથી આ જીવે જગતવાસી જીવોના આધારે વસ્તુ સ્વરૂપ જાણ્યું છે. નાની પુરુષના બોધના આધારે જો જાણે તો એને વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં અથવા સંકિત પામે. એટલે સત્પુરુષના બોધ વડે એ જીતેન્દ્રિય બની શકે છે, બીજો કોઈ ઉપાય નથી. આ પ્રમાણે 12મું વાક્ય જીતેન્દ્રિય થવું વિવેચનમાં કહ્યું. ઇન્દ્રિયોને નિમિત્તે રાગ દ્વેષ ન કરે, ઇષ્ટ અનિષ્ટ ન કરે તો જીતી શકાય. ઇન્દ્રિયોને વિષયમાં જતી રોકે તે દમન કહેવાય. શરૂઆતમાં રોકવાની હોય છે, પછી રાગ દ્વેષમાં ન પ્રવર્તે તે જીતી કહેવાય. સમ્યક દર્શન વિના દમન થાય પણ જીતાય નહીં. એટલે આપણી ઇન્દ્રિયોને પહેલાં રાગદ્વેષમાં જતી રોકવી, જેટલું રોકી શકાય એવો. ઇષ્ટ અનિષ્ટ ભાવ ઘટાડવો, અને શરૂઆતમાં તો એને રોકવાનો પ્રયત્ન કરવો પડે. પછી અભ્યાસ થયે એ ઇન્દ્રિયો રાગદ્વેષમાં જાય નહીં ત્યારે એને જીતી કહેવાય. પણ સમ્યક દર્શન વગર દમન થાય પણ જીતાય નહીં. આપણે ગમે એટલો ઇન્દ્રિયોની આસક્તિ ઘટાડી શકીએ, પણ એનો ખરેખર નાશ કરવો હોય તો તે સંકિત પછી જ થાય. જડમૂળથી એ વૃત્તિનો નાશ સમ્યક દર્શન પછી છે. એટલે પહેલાં એમાં મંદતા લાવી તો જ્ઞાન પ્રાપ્તિ થઈ અને પછી એનું નિર્મળપણું થાય. આ પ્રમાણે 12 વાક્યો આજે આપણે વાંચ્યા. વિશેષ આપણે અધિકાર લઈશું. 8 વાક્ય છે 13મું. ક્રમાંક 8 વાક્ય 13મું. એમાં કૃપાલદેવે લખ્યું, જ્ઞાન ચર્ચા અને વિદ્યા વિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગુંથાવું. કૃપાલદેવ કહે છે જ્ઞાન ચર્ચા અને વિદ્યા વિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગુંથાવું. કૃપાલદેવે આ વિશે સત્સંગના પાઠમાં આ બધો ખુલાસો કર્યો છે.
જ્ઞાન ચર્ચા, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની ચર્ચા થાય. એમાં કહ્યું કે જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુખતા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય, એવો સત્સંગ તે મહાદુર્લભ છે. આવો સત્સંગ જ્યાં ઉત્તમ તત્વ વિશેની જ્ઞાન ચર્ચા થાય અથવા મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય કે સર્વ કર્મથી આત્મા કેવી રીતે મુક્ત થઈ શકે એના ઉપાય વિશે પુષ્કળ વિવેચન થાય. અને જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, એ ધર્મ જ્ઞાન છે. જ્યાં ઉત્તમ જ્ઞાન એટલે કર્મથી આત્મા કેમ છૂટે વગેરે જ્ઞાન ધ્યાનની સુખતા થાય, સત્પુરુષો કેમ છૂટે છે, કેમ વર્તે છે, અને જ્યાં સત્પુરુષના ઉત્તમ પવિત્ર જીવન ચરિત્રો વિચારાય, અહીંયા જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, એટલે કે આત્માને લક્ષીને જ્યાં વાત થાય, આત્માને કેમ પોષણ મળે, આત્મા અનાજથી આ જન્મજરા મરણથી કેમ છૂટે, એવા ઉત્તમ તત્વજ્ઞાનની જ્યાં વાર્તા થતી હોય ત્યાં કે છે ઉત્તમ તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચા, સરળ સ્વભાવ એટલે ખંડન મંડન નહીં, તેનાથી રહિત આત્મવિચાર, હું સાચો બીજા બધા ખોટા, એ કંઈ પણ અપેક્ષા એ બધું સત્ય છે ભગવંતે કહ્યું, એટલે પોતાનો એવો ખોટો આગ્રહ ન રાખે. ખંડન મંડન બધું મૂકી દઈ સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચા, અને જ્યાં મોક્ષજન્ય કથન પર એટલે સાથી આ સંસારના આનંદ દુઃખોથી છૂટવું થાય, એ મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય, એવો સત્સંગ તો મહાદુર્લભ છે. એટલે કે જ્યાં ચર્ચા સિદ્ધાંત ચર્ચા, જ્યાં જ્ઞાન વાર્તા થાય અને વિદ્યા વિલાસમાં તથા શાસ્ત્રાધનમાં ગૂંથાવાનું થાય, સત્સંગમાં આ વસ્તુ સહજ થઈ. એટલે કૃપાલ અહીંયા કહે સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. એટલે સત્સંગથી પુણ્ય બંધાય ને તેથી આ લોક પરલોકમાં સર્વ પ્રકારની સુખની સિદ્ધિ થાય છે. એટલે સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. દ્રઢ પ્રહારી જેવો મહાપાપી પણ એક મહાત્માના થોડા સમાગમથી મરવા જ જતો હતો, ઉપરથી પડીને મરી જાઉં, ત્યાં મહાત્માનો સમાગમ થઈ ગયો, જીવન પલટાઈ ગયું અને મોક્ષે જતા રહ્યા. એમ ગમે તેવા પાપીઓને પણ પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગ ગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. સત્સંગ તીર્થોમાં આપણે જઈએ શા માટે? કે કોઈ મહાપુરુષનો યોગ થઈ આવે અને સત્સમાગમ મળે અને કંઈક આરાધનાનો ક્રમ મળી આવે જેથી જીવનમાં પલટો આવી જાય. તો જ્યાં સત્સંગ આપણે આશ્રમ જવામાં નિરંતર 10 કલાકની ભક્તિ છે, આખો દિવસ કાર્યક્રમ જ આ છે, તો આવો સત્સંગ મળી જાય તો એ બધા જ તીર્થો એમાં સમાઈ ગયા. તીર્થ પણ સત્સંગ ભક્તિ માટે છે, જ્યારે આ જાગતું તીર્થ છે. સત્સંગ એ શ્રેષ્ઠ, એટલે સત્સંગ ગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય, જે ભવ્યાત્મા સત્સંગતિમાં નિરંતર સ્નાન કરે તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. એમાં બધું આવી ગયું. સત્સંગમાં ઉત્તમ વસ્તુનું શ્રવણ થાય, હિતનું ભાન થાય, એટલે ઈચ્છાઓ રોકાય. વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થવાથી જગતમાં રહેલા પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટે, એટલે ઈચ્છાઓનું રોકાણ થાય. એટલે ઈચ્છા નિરોધસ તપ,
એટલે ભાવથી ખરી રીતે અંદરમાંથી રોગ જાય. એટલે તેમાં સત્સંગમાં કે છે બધું આવી ગયું. સત્સંગ માટે ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતા અધોગતિમાં મહાપાપો કરાવે છે. સત્સંગની એક ઘડી आधी में पुनियाद तुलसी संगत साधु की हर्ष रे कोटि अपराध. एक घड़ी બે ઘડીની એક સામાયિક થાય. એ ઘડી એટલે 24 મિનિટ, 24ની પણ અડધી, 12 મિનિટ, 12ની પણ અડધી, 6 મિનિટ. એક ઘડી आधी में पुनियाद, અડધીની વળી અડધી એટલે કે 5-6 મિનિટ પણ તુલસીદાસજી કહે છે તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. સત્સંગ બે ઘડીનો કે 2-5 મિનિટથી આખું જીવન પલટો આવી જાય. એટલે સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના 1 કોટ્યાવધિ વર્ષ પણ લાભ નહીં દઈ શકતા અધોગતિમાં મહાપાપો કરાવે. એટલે સત્સંગ જે લાભ આપે તે કુસંગમાં કરોડો વર્ષ રહે તો પણ લાભ તો ન થાય, પણ નુકસાન જ થાય. જ્યારે સત્સંગની 2 ઘડીથી આવો લાભ મળી શકે. એટલે સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના 1 કોટ્યાવધિ એટલે કરોડ વર્ષ અવધિ તેટલા કાળ સુધી પણ લાભ નહીં દઈ શકતા અધોગતિમાં મહાપાપો કરાવે છે. કુસંગમાં મતિ મલિન થાય, વ્યસની બને, આત્મા અને અનંત કર્મનો સંગ્રહ કરે, દુર્ગતિમાં જાય. તેમજ આત્માને મલિન કરે છે. હવે સત્સંગનો અર્થ શું? કૃપાલ કે સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે ઉત્તમનો સહવાસ, ઉત્તમ પુરુષોનો સંગ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. સત્સંગ જ્યાં ન હોય ત્યાં આત્મરોગ વધે. દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે. કુસંગને અવશ્ય છોડવો. સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે અને તે અનંત કુસંગ રૂપ છે. તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. સંસારનો સંગ ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. જ્યાં આત્માનું કલ્યાણ ન થાય તે ગમે તેવો સંગ હોય તે સત્સંગ ન કહેવાય. ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. આત્માની સાચી માન્યતા કરાવે જેવી અથવા સત્પુરુષો પ્રત્યે શ્રદ્ધા કરાવે અને આત્માને સાચો જે રંગ છે તે ચઢાવે, દુર્ગતિથી છોડાવે, સદગતિમાં લઈ જાય તેનું નામ સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. હંમેશા શાસ્ત્રોમાં નિરંતર એક ચિત્તે એમ જ લાગી રહેવું તે પણ સત્સંગ છે. અને સત્પુરુષનો સમાગમ એ પણ સત્સંગ છે. એટલે કાળ કે છે આમો ગાળવો. કૃપાલ કે શું કરવું? જ્ઞાન ચર્ચા કરવી, વાતચીત કરવી. તો એ સત્પુરુષના વચનમાં એના વિચાર માટે કંઈ પણ પ્રશ્નોત્તર કરવા, જ્ઞાન ચર્ચા અને વિદ્યા વિલાસમાં ગૂંથાવું. વિવેચનમાં કહે છે વિદ્યા વિલાસ એટલે શું? જ્ઞાન ચર્ચા એટલે અનુભવની આપલે સાથે મળીને કરે, એકબીજાનો અનુભવ કહે. વિદ્યા વિલાસ એટલે ફેરવે, ગાય, વિચારે, એમાં આનંદ લે. એટલે સત્પુરુષના વચનમાં જ રમે, એને ગાય, એને જ ફેરવે, પુનરાવર્તન કરે, ભૂલી ન જવાય
અને એના ઉપર જ વિચાર કરે, એવી રીતે નિર્દોષ આનંદ લે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. નિર્દોષ સુખ. નિર્દોષ સુખ ક્યાં છે? સત્પુરુષના વચનોમાં જ છે. સંસારની વાતો તો બધી આત્માને મલિન કરે, દોષિત કરે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ આત્માથી ઉત્પન્ન થતો લ્યો ગમે ત્યાંથી ભલે, કે જેથી તમારો દિવ્ય શક્તિમાન એવો આત્મા છે તે આ કર્મરૂપી જંજીરથી બહાર નીકળે. એટલે કહ્યું છે નીતિ વાક્યમાં, કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતા વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેન વા. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતા. બુદ્ધિમાન પુરુષોનો કાળ સામો જાય. કાવ્યશાસ્ત્ર વિનોદેન, કાવ્યો ઉત્તમ સત્પુરુષના વચનો એને ગાવામાં, ફેરવવામાં, વિચારવામાં, એની ચર્ચા કરવામાં કાવ્યશાસ્ત્ર વિનોદેન, એમાં જ વિનોદ આવે, આનંદ કરે. કાલો ગચ્છન્તિ ધીમતામ. કાલ એટલે સમય, ગચ્છન્તિ એટલે જાય. કોનો? બુદ્ધિમાન પુરુષોનો, વિચારવાન પુરુષોનો. એને વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેનવા. એની વ્યસની લોકોનો સમય સામો પસાર થાય. વ્યસનેન ચ મૂર્ખાણામ, એ મૂર્ખ વ્યસની લોકોનો સમય નિદ્રિયા કલહેનવા, કાં તો ખાઈ પીને સૂઈ જવામાં, કાં પછી કલહ, કજિયા, કંકાસ કરવામાં, એમાં એનો સમય વ્યતીત થાય, હરવા ફરવામાં. એટલે જે આત્માર્થે એ સમયનો સદુપયોગ કરીને વિદ્યા વિલાસમાં ગૂંથાય, કે શાસ્ત્ર અધ્યયનમાં રોકાય, જ્ઞાન ચર્ચા થાય, તે જ મનુષ્ય ભાવનો ઉત્તમ લાભ લઈ શકે છે. અને ગમે તેટલી ઉંમર થઈ ગયો તો પણ ધારે તો વિદ્યા વિલાસ અથવા શાસ્ત્રો શીખી શકે છે. પ્રભુશ્રી જેવા મુનિઓને કૃપાલદેવે પ્રભુશ્રીને સંબોધીને કહ્યું કે તમારે આ બધા મુનિઓનો પ્રમાદ ઘટાડવો, છોડાવવો અને સંસ્કૃતનો અભ્યાસ કરવો. ત્યારે કે અમે હવે ગઢા થયા, અમારેથી કેવી રીતે થાય સંસ્કૃત? ક્યાં? તો કે જોગ મળી આવે તો કરવો. પછી દ્રષ્ટાંત આપ્યું કે વિક્ટોરિયા રાણી તે સમયમાં ઇંગ્લેન્ડની, તો એ કે ઉંમર કેટલી બધી થઈ ગઈ મોટી એની, તો બી તોય પણ એ નવી નવી ભાષાનો અભ્યાસ કરે છે. તો પછી આપણે આપણા આત્માના હિતને માટે કેમ ન કરી શકાય? ગરજ હોય તો બધું થાય. એમ અહીંયા કે છે, જ્ઞાન ચર્ચા અને વિદ્યા વિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું. એક શકટ પિતા નામના હતા, સાધુ થયા, શાસ્ત્ર ભણાવે ગુરુ. પહેલાં તો ચડતું હતું, પછી એવો અંતરાય કર્મનો ઉદય આવી ગયો, જ્ઞાનાવરણીય કર્મનો, કે કંઈ ચડે જ નહીં. એટલે પછી આંબીલ કરવા લાગ્યા. 12 વર્ષ સુધી આંબીલ કર્યા અને એક માંડ અધ્યયન શીખી શક્યા. છતાં પણ ધીરજ નહીં છોડી કે ભાઈ 12 વર્ષ સુધી ધીરજ રાખવી અને એક અધ્યયન નામ માત્ર શીખવું, પણ નહીં કરવું એટલે કરવું. તો એ મંડી રહ્યા. તો એ જ્ઞાનાવરણીય કર્મના આવરણો પણ ખસ્યા અને પછી એમને બધું પાછું એકદમ યાદ રહેતું થઈ ગયું. એમ જે એમ જ માથા માર કરે તો એના જ્ઞાનાવરણીય કર્મ પણ દૂર થાય અને જ્ઞાનનો ઉઘાડ થાય. એમ હંમેશા ધૈર્ય રાખી અને સત્પુરુષના વચનોમાં જ રમવું. એ કર્યા જ કરવું તો ખોટા વિકલ્પો, બીજા ખોટા કર્મ ન બંધાય અને કાળે કરીને આ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોભસમ થતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ જાય. એટલે વસ્તુ વિચાર ધ્યાવતે મન પામે, વિશ્રામ રસ સ્વાદ સુખ ઉપજે, અનુભવ યાકોના. આમ કરતાં કરતાં જ અનુભવ થાય. જ્ઞાન ચર્ચા અને વિદ્યા વિલાસમાં તથા શાસ્ત્ર અધ્યયનમાં ગૂંથાવું, કે
કેમ કે આ સંસારરૂપી ઝાડ છે તો વિષનું ઝાડ છે. સંસાર વિષવૃક્ષસ્ય દ્વે ફલે અમૃત ઓપમે શુભાસિત રસ સ્વાદ સંગતિ સુજને જને. આ સંસારરૂપી ઝેરી ઝાડ છે. એના બધા જ ફળો ઝેરી, પણ એના ઉપર બે ફળ અમૃતની ઉપમા આપી એવા છે. સંસાર વિષવૃક્ષસ્ય, વિષનું ઝાડ, પણ દ્વે ફલે અમૃતોપમે, એના ઉપર બે ફળ એવા છે કે જેને અમૃતની ઉપમા આપી શકાય. તે શું? શુભાસિત રસ સ્વાદ સંગતિ સુજને જને. શુભાસિત, સુભાષિત, નાની પુરુષના વચનો, ઉત્તમ મહાપુરુષોના, એમાં રોકાવું, સુભાષિતનો રસાસ્વાદ લેવો, અને સંગતિ સુજને જને, સત્પુરુષોની, મહાપુરુષોની, સજ્જન પુરુષોની સંગતિ કરવી. આ બે સંસારમાં ઉત્તમ ફળ છે, બાકી બધું ખોટું. એનાથી સદબુદ્ધિ આવી અને જીવ સર્વ દુઃખોથી છૂટી શકે. એ સિવાય બધા સંસારના ફળ ઝેરી છે. એટલે આ સંસારમાં રહીને જ્ઞાની પુરુષનો સમાગમ કરી શકાય અને એના વચનોમાં લઈને તત્વજ્ઞાન જાણી અને જીવન નિર્મળ કરી શકાય. જ્ઞાન ચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યનમાં ગૂંથાવું. એટલે બ્રહ્મચારીજી પ્રજ્ઞાબુંધમાં કહ્યું, વિષય કસાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. વિષય કસાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. સતશાસ્ત્રોના અભ્યાસે જે, સત શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમયાધાર. વિષય કસાયનાદથી આપણા બધો સમય વ્યતીત થયો, બધા ભૂંડા દિવસો ગયા. કર્મ બનાવનાર થયા, આત્માને મલિન જ કર્યો, વર્તમાનમાં દુઃખી કર્યો અને ભવિષ્ય માટે પણ એને આવા કર્મ કર્યા ભવિષ્યમાં દુઃખી થશે. વિષય કસાય જે દિન વિત્યા તે તો સર્વે ભૂંડા. પણ હવે સત્શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. સત્પુરુષના વચનોમાં, એની ભક્તિમાં, સ્વાધ્યાયમાં કાળ જાય, એ જ આપણા રૂડા દિવસો છે, એ જ જીવન છે. બાકી બધું નિરર્થક ગયું. કર્મ બંધાવીને વિશેષ આત્માને મલિન કરનાર જ થયું. એટલે હંમેશા કે તમારો સમય છે જ્ઞાન ચર્ચામાં ગાળો, વિદ્યા વિલાસ નવું નવું શીખવામાં ગાળો, કે શાસ્ત્ર ધ્યાનમાં મનને રોકો. એ સિવાય મનને નબળું રહેવા ન દો. પછી વાક્ય 14મું, તે છે ગંભીરતા રાખવી. કૃપાલ કે છે ગંભીર રહેવું. એટલે જે આપણે જાણ્યું તે અંતરમાં સમાવવું, અને કોઈના વિશે કોઈ બીજું જાણ્યું હોય તે કોઈને કહી ન દેવું, પેટ મોટું રાખવું. એટલે બધું પોતામાં સમાવી રાખવું. કોઈ આપણા વખાણ કરે, નિંદા કરે તો પણ વખાણમાં રાજી અને નિંદામાં નારાજ ન થવું, ગંભીર રહેવું. એમ દરેક દશા અવસ્થામાં સમભાવમાં રહેવું. વિવેચનો કે છે, જે જાણ્યું તે કહી ન દે, સમાવી રાખે, મોટું પેટ રાખે, વખાણ નિંદાથી રાજી કે નારાજ ન થાય, હોય એવા સંભાવે રહે. આચાર્યને ઘણું સમાવવું પડે છે. આનું આને ન કહે. આચાર્યને ઘણા જણા આવીને પોતાની વાત કહેતા હોય, એને બધું જ સમાવી દેવું પડે. કોઈને કહે નહીં, એકબીજાની વાત બીજા ન કરે, પણ એને દોષ કેમ જાય એનો ઉપાય એને જ બતાવે, અને પ્રાયશ્ચિત વગેરે આચાર્ય જાણે એટલે એને બતાવીને એ દોષથી નિવૃત્ત કરે. પણ બીજા લોકોને એની વાત કહી અને એની નિંદા ન કરે. કેમ કે તમારી પાસે આવ્યો છે તો એ દોષથી મુક્ત થવા માટે આવ્યો. તો પછી આચાર્ય જો એ વાતને બીજાને કહી દે તો અનર્થ થઈ જાય. એટલે ગંભીરતા રાખવી.
સાગર વર ગંભીરા. મહાપુરુષો સમુદ્ર જેવા ગંભીર હોય છે. સમુદ્રમાં જે વસ્તુ આપીએ તળીએ જતી રહે, એને કાઢવી સહેલી નહીં. હા, અને છલકાય નહીં. ગમે એટલો વરસાદ પડે કે નદીઓ હજારો એમાં આવીને ભળે તો પણ એ નદી, એ સમુદ્ર કોઈ દિવસ પોતાની મર્યાદા ન મૂકે. અને એ મૂકતો હોય તો પછી શહેરોના શહેરા બધા મુંબઈ જેવા બધું તણાઈ જાય. પણ સમુદ્ર કદી મર્યાદા ન મૂકે. કેમ એમ? તો કે એમાં એક વડવાનલ નામનો અગ્નિ રહેલો છે એ પાણીમાં. એટલે એને લઈને પાણી અંદર બળ્યા કરે. એટલે એ એટલો ને એટલો એક પૂનમના દિવસે ભરતી આવે છે અને વરસાદની સિઝનમાં એ જ પાણી ભાપ થઈને ઉપર ઉઠે છે અને વાદળા રૂપે ખારું પાણી પણ અમૃત બનીને આપણને મળે છે. પણ સમુદ્ર કદી મર્યાદા ન મૂકે, તેમ આપણે પણ આપણી મર્યાદા કદી નહીં છોડવી. ગંભીરતા રાખવી. વિવેચનમાં કહ્યું, જે જાણ્યું તે કહી ન દે, એ જ સમાવી રાખે. આચાર્ય તો ખાસ કરીને એનો વિશેષ ધ્યાન રાખો, કેમ કે એ ચતુર્વિધ સંઘના ઉપરી છે. જ્યારે ભગવાન તીર્થંકરોની હાજરી ન હોય ત્યારે તો સકલ સંઘના ઉપરી કોણ? આચાર્ય જ. હવે એ જો આત્મજ્ઞાની ન હોય અને સંઘને વિપરીત મારે કે દોરે તો સંઘ કોની પાસે સમ્યક બોધ લેવા જાય? એટલે કે ઉપદેશક પણ તહેવારે શું કરે જીવ નવીન. શ્રાવકો નવીન જાણે ક્યાંથી? અમને દોરનારા પાસે ન હોય, જ્ઞાની ગુરુ ન હોય, એટલે કે ગુરુ પાસે જ્ઞાન ન હોય તો એ શિષ્યોમાં આવે ક્યાંથી? એટલે આત્મજ્ઞાની એ જ સાચા ગુરુ છે અને એ જ ખરેખર ગંભીર હોય છે, સાગર જેવા ગંભીર હોય. એટલે આપણે પણ બનતી ગંભીરતા રાખવી, કોઈની આગા પાછી કરી ને કોઈને કંઈ કહેવું નહીં. 14મું વાક્ય ગંભીરતા રાખવી. પછી 15મું વાક્ય છે, સંસારમાં રહ્યા છતાં ને નીતિથી ભોગવતા છતાં વિદેહી દશા રાખવી. સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતા છતાં વિદેહી દશા રાખવી. આપણા કર્મના ઉદય આપણે સંસારમાં છીએ તો સંસારમાં જ્યાં સુધી છે ત્યાં સુધી નીતિથી એને ભોગવવું, અનીતિ નહીં. અનીતિનું વર્તન કોઈ પણ વિષયમાં કરવું નહીં. સંસારમાં રહ્યા છતાં તે નીતિથી સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતા છતાં વિદેહી દશા રાખવી. સંસારમાં રહ્યા છતાં વિદેહી રહેવું, મારું નથી, અલિપ્ત ભાવમાં રહેવું. કૃપાલદેવ એવી રીતે જ વિદેહી રહ્યા છે. એ તો અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. જનક વિદેહી, જે રાજા હોવા છતાં પણ એને મોહ નથી, જ્ઞાની છે. એકવાર મિથિલા બળતી દેખાડી ગુરુએ તો પણ અષ્ટાવક્રે છતાં ગુરુ છતાં પણ મારું કાંઈ બળતું નથી, મારું કાંઈ બળતું નથી. એવો ભાવ એમને કેમ થયો કે અંતરથી અલિપ્ત છે. આ દેહ મારો નહીં તો દેહ આશ્રિત કુટુંબ મારું નહીં, દેહને આશ્રિત આ મહેલ મકાન બધું મારું કંઈ છે જ નહીં. એટલે એવો અનાસક્ત ભાવ ભરત મહારાજાને એવો હતો તેવો એમને હતો. તો એ ઘરમાં રહ્યા છતાં પણ એ મહાત્મા છૂટે છે. એવું તમે પણ કે સંસારમાં છો તો આવી વિદેહી દશા રાખવાનો પ્રયત્ન કરો અને એને નીતિથી ભોગવો, અનીતિ નહીં કરો. અનીતિનું ફળ ખોટું આવે અને ભવો એના ફળ ભોગવવા પડે. જેમ કે એક શેઠ હતા, ગામમાં મોટા શેઠ. એટલે એક મુસલમાન ફકીર
એને કંઈ મક્કા મદીના જવું હતું, એટલે એનું જે કંઈ પણ હતું તે બધું વેચી દઈ અને હીરા માણેક મોતી એવા કે રત્નો એને ખરીદી લીધા. અને એને વિચાર આવ્યો કે મક્કા મદીના જઈ આવું એટલે આ પૈસા, આ રત્નો આ શેઠને આપી દો, પાછા આ વિસ્તાર લઈ લઈશ બધા. હવે આપીને તો ગયો, પણ એ ગયા પછી શેઠની મતિ બગડી. એટલે પછી શું કરવું? તો એણે શું કર્યું, એ રત્નો પોતે લઈ લીધા અને પોતે એક નવું મકાન બાંધ્યું. અને પેલો જ્યારે પાછો આવ્યો ત્યારે કે એ બધા તો કે મારા પેલા રત્નો આપો, તો કે એ તો બધા મકાન બળી ગયું, બધું ગયું, આમાં હવે કાંઈ રહ્યું નહીં, એ તો ગયું બધું. પેલો ફકીર તો જેવું આ સાંભળ્યો કે તે જ ક્ષણે એના પ્રાણ ચાલ્યા ગયા. કેમ કે 10 પ્રાણ ને 11મો પ્રાણ મનુષ્યનું ધન છે. એ ચાલ્યું ગયું, એને એટલો આઘાત લાગ્યો કે તત્ક્ષણેનું મૃત્યુ થઈ ગયું. પણ આ જે રત્નો આ શેઠે દબાવી લીધા એ એનો મુનિમ જાણે છે બધું કે આ શેઠ બધું પચાવી પાડ્યું છે. હવે શું થાય છે કે ગુજરી ગયા પછી 9 મહિના પછી એક બાળક જન્મે છે શેઠને. એટલે મુનિમને એવો ભાસ થયો કે આ જે એણે આવું કર્યું ને એ મરીને એના પેટે જ આવ્યો લેણું લેવા. એટલે મુનિમ શું કરે, તે દિવસથી બધો હિસાબ રાખે કે ભાઈ હવે એને આ બાળક માટે એટલા પૈસા ખર્ચાયા, આમ થયું તેમ થયું, એમ કરતાં મોટો થયો, લગ્ન થયો, એટલે એનો ખાતું એ બધું ખર્ચો એના કેટલો થાય છે એ બધું જ હિસાબ રાખે છે. લગ્ન થયા પછી એને બીમારી આવી છોકરાની. એટલે એ હિસાબમાં એને જોયું કે આ રત્નોની કિંમત આટલી થાય ને આટલી તો ખર્ચાઈ ગઈ, હવે આટલી કિંમત હજુ દેણું બાકી છે. એટલે એને શેઠને એમ કહ્યું કે તમારો આ પુત્ર છે ને 6 મહિના હજુ જીવશે. તો કેમ એ જોજો તમે શું થાય છે કે નહીં જોજો. બરોબર 6 મહિના થયા અને એ ગુજરી ગયો. તો કેમ તે કહ્યું બરોબર થયું? તો કે જુઓ, તમે પહેલાં રત્નો પચાવી લીધેલા તેનું ફળ મળ્યું આ તમને. એટલે તમારું એનું જે દેણું હતું એ દેણું તો લઈ ગયો, ત્યાં સુધી તમને દુઃખી કર્યા, એ દુઃખી થયો, અને હજુ એનો વ્યાજ આપવાનો બાકી છે. આ એની પત્ની એ મૂકી ગયો, હવે વહુને સાચવો, આ તમારે વ્યાજ આપવો. હવે એમ ક્યાં પણ કરેલું દેણું એ આપવું જ પડે છે. આમ કોઈનું પચાવી પાડવાથી ભલે આ બમાની તો પરભમાઈ, એ આપ્યા વગર છૂટકો નથી. એટલે કે છે કે કોઈ પણ સંસારમાં રહ્યા છતાં નીતિથી વર્તવું, અનીતિ નહીં કરવી. અનીતિ કરીને કોઈ પણ જીવ સુખી થઈ શકતો નથી. અકસ્માત એને લાગે તાત્કાલિક મને મળી ગયું, એ મળ્યું ન કહેવાય. એ તો એને તને દુઃખી કરીને જ બધું લઈ જશે. સંસારમાં રહ્યા છતાં તે નીતિથી ભોગવતા છતાં પણ વિધેય રહેવું, છતાં પણ સુદર્શન શેઠ જેવા રહેવું. એ ઘરમાં રહ્યા છતાં પણ શેઠ હતા. રાણી અભયા એના પર મોહિત થઈ છતાં પણ પોતે અડગ રહ્યા. એમ દ્રઢશીલનું પાલન કર્યું. રાજાને કાન ભંભેર નીકળી અભયા રાણે અને કપિલા દાસીએ, છતાં પણ અડગ. રાજાએ તો ફાંસીની શિક્ષા આપી દીધી. રાણીએ જઈને શું કહ્યું? રાણીએ જ એને બોલાવ્યો રાજમહેલમાં, ને પાછો એને ના પાડી એટલે એના ઉપર કલંક આપી દીધો. અને વળી રાજાને કે તમારા ઘર આવું રાજ્ય તમારું, રાણીવાસમાં આવા લોકો પ્રવેશ કરે તેનું કંઈ ઠેકાણું નહીં તમારું. એટલે રાજા તો કાનના કાચા, તરત જ હુકમ કરી દીધો કે સુદર્શન શેઠને ફાંસી ચડાવો. પણ એ ફાંસી ચડાવ્યા પછી એ તો ભગવાનની ભક્તિમાં તલ્લીન છે કે ત્યાં ભગવાન કે ઘર દેર હે પર અંધેર નહીં હે. એટલે શું થયું? એ શીલના પ્રભાવે સૂળી ફીટીને સિંહાસન બની ગયું અને એના પર એ બિરાજમાન થયા.
ત્યારે પછી રાજાએ બધી તપાસ કરી કે આ કેમ થયું, આ શું? ત્યારે ખબર પડી કે આ બધા ધંધા આના છે, એને ઊંધું ભર્યું છે બધું. એમ પોતે ત્યાં રહ્યા ત્યારે પણ એવી રીતે રહ્યા, અને પછી પણ પછી તો દીક્ષા લઈ લે છે. તે પછી અનેક કાઢી મૂકે છે રાજા, એ રાણીને દાસીને. હવે એ બી એક વાર જુએ છે કે સુદર્શન ધ્યાનમાં ઊભા છે, તો કે આ જ છે, આ જ અમને બહાર કઢાવનાર. હવે બહાર કઢાવનાર સુદર્શન છે કે તારા કામ છે? પણ આ જ છે. એટલે એના પ્રત્યે વિકૃત ભાવ લાવી અને એને ત્યાં લાકડા ખડકીને બાળી નાખે છે. છતાં પણ પોતે બળી રહ્યા છે, છતાં સમભાવમાં વિદેહી દશા રાખી અને પોતાનું કામ કાઢે છે. હા, નહીં તો આવું રહી નહીં શકે. એટલે આવા મહાપુરુષો સંસારમાં રહ્યા છતાં વિદેહી દશા રાખીને રહ્યા છે, નિર્લેપ. તેથી આ ભાવ એમનો સફળ છે. પુણ્યાશ્રાવક હતો, તે પણ નીતિથી 2 આના કમાવી અને પછી જ્ઞાન ધ્યાનમાં જ લીન રહેતો. એમ મહાપુરુષો કે આજીવિકા પૂરતું મેળવી અને હંમેશા પોતાના સ્વભાવની પ્રાપ્તિ અર્થે આ માનવ દેહનો ઉપયોગ કરવો. સંસારમાં રહ્યા છતાં ને નીતિથી ભોગવતા છતાં વિદેહી દશા રાખવી, ઉત્તમ ગ્રસ્તપણું રાખી અને જેમ બને તેમ નિર્લેપ રહેવું. વિવેચનમાં કહે છે, નિર્લેપ રહે સાધુને અસંગ રહેવું સહેલું છે, ગ્રસ્તને સંસારમાં અસંગ રહેવું બહુ મુશ્કેલ છે. વિદેહી દશા એટલે અંતરંગ ભાવ સિદ્ધ જેવા રાખવા. ગૃહસ્થને સંસારમાં અસંગ રહેવું બહુ મુશ્કેલ. એટલે આવા મોહમય વાતાવરણમાં રહીને નિર્લેપ રહેવું એ બહુ કઠણ છે. જ્યારે સાધુ પુરુષો તો આમે દૂર હોય એનાથી, એટલે એમના માટે અસંગપણું સહેલું છે. પણ જે સંસારમાં રહીને પણ નિર્લેપ રહે એની નિર્જરા પણ બહુ બળવાન થાય. નિર્લેપ રહે સાધુને અસંગ રહેવું સહેલું છે, ગ્રસ્તને સંસારમાં અસંગ રહેવું બહુ મુશ્કેલ છે. વિદેહી દશા એટલે અંતરંગ ભાવ સિદ્ધ જેવા રાખવા. એટલે હું તો સિદ્ધ જેવો છું, આ સંસારને મારે કાંઈ લેવા દેવા નથી, એવી અલિપ્ત ભાવના રાખી અને સંસારમાં રહ્યા છતાં નીતિથી ભોગવતા છતાં પણ વિદેહી દશા રાખવી, એટલે કે અનાસક્ત બુદ્ધિ રાખવી. આ પ્રમાણે આ વાક્ય 15મું પૂરું થયું. હવે વાક્ય છે 16મું. પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. પરમ આત્મા 3 પ્રકારના આત્મા છે: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. સંસારમાં જેને આસક્તિ છે, મોહ છે, તે બધા બહિરાત્મા. અને સત્પુરુષ દ્વારા જે જ્ઞાન પામી અને અંતર્મુખ થયા, એટલે કે જ્ઞાની થયા, આત્મજ્ઞાની થયા, તે બધા અંતરાત્મા છે. અને જે ઘાતિયા કર્મોને નાશ કરી અને પોતાનું અખંડ સહજાત્મ સ્વરૂપ સંપૂર્ણ પ્રગટાવ્યું, તે બધા પરમાત્મા છે. એના વિશે કૃપાલદેવ કહે છે 223મા પત્રમાં, પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું. 276મા પાન ઉપર પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું તે પરા ભક્તિની છેવટની હદ છે. આપણા આત્માનું અને પરમાત્માનું એક રૂપ થઈ જવું તે છે પરાભક્તિની છેવટની હદ. એક જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમ મહાત્મ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમ મહાત્મ્યા, જેનું પરમ મહાત્મ્ય એટલે કે પરમ મહાત્મ્ય જેને છે ભગવાનનું, શ્રી કૃષ્ણનું, એવી ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી.
પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવ્યે જીવને લય આવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. એટલે નિરંજન પરમાત્મા, સિદ્ધ પરમાત્મા એ નિરાકાર પરમાત્મા છે. એટલે એનું ધ્યાન કરવું એ ઘણું મુશ્કેલ છે. એટલે કૃપાલય કહે પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવીએ, એમને દેહ નથી તો જીવને એ લય આવી ભગવાનની ભક્તિમાં એ વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો એટલે કે જેના હૃદયમાં તે પરમાત્મા પ્રગટ્યો છે, જ્ઞાની પુરુષના હૃદયમાં, કે જેને પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થયું છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. એટલે દેહધારી પરમાત્મા હોય તો એના પ્રત્યે આપણી લય આવવી સહેલી છે અને એ ઠેઠ પરાભક્તિ સુધી પહોંચી શકે. તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં એક્ય ભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એક્ય ભાવ હોય છે. એટલે જે જ્ઞાની પુરુષના હૃદયમાં ભગવાન બિરાજમાન છે, એટલે કે જેને પરમાત્મા સ્વરૂપ પ્રગટ છે, એવા જ્ઞાની પુરુષ સાથે આપણો એક્ય ભાવ થાય, દેહધારી એવા જ્ઞાની પુરુષ સાથે ભક્તિ વડે જો તન્મયતા થાય તો તેના હૃદયમાં બિરાજમાન, એટલે જ્ઞાની પુરુષના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો એક્ય ભાવ હોય છે. એટલે જ્ઞાની પુરુષના હૃદયમાં પરમાત્મા બિરાજે અને આપણે જ્ઞાની સાથેનો જો ભક્તિભાવ પ્રગટે તો આપણને પણ એ પરમાત્માની પ્રાપ્તિ થાય. કેમ કે આ સહજાત્મ સ્વરૂપ પ્રાપ્તિ થાય એ તે સ્વરૂપમાં રમે છે અને દેહધારી છે, માટે એવા પરમાત્માની ભક્તિ કરવાથી આપણને પણ તે સત સ્વરૂપ પ્રગટે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મા કેમ કે બંને સહજાત્મ સ્વરૂપને પામેલા છે, એમાં કોઈ અંતર જ નથી. અને જે જ્ઞાનીને પરમાત્મામાં અંતર માને તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. જ્ઞાની પુરુષની ઓળખાણ ન થાય, પ્રત્યક્ષ પુરુષની, તો તીર્થંકરની ક્યાંથી થાય? માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્માની ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લય આરાધવી. એટલે જ્ઞાની પુરુષની ભક્તિ ઠેઠ નમસ્કાર ભક્તિથી માંડીને જ્યાં સુધી આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું નહીં થાય, એટલે પરાભક્તિની છેવટની જે હદ ના આવે ત્યાં સુધી આરાધવી. ને જ્ઞાની રૂપ પરમાત્માની ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરા ભક્તિના અંત સુધી એક લય આરાધવી એવો શાસ્ત્ર લક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે, એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થઈ ભક્તિ ઉગે છે કે આ પરમાત્મા જ આ દેહ ધર્યો છે. એ પ્રમાણે જ્ઞાની પુરુષ પ્રત્યે જો જીવને બુદ્ધિ થાય તો કે છે એને ભક્તિ ઉગે જ્ઞાની પુરુષ પ્રત્યે. બાકી આ તો જ્ઞાની, પરમાત્મા તો તીર્થંકર, એમ દેવ અને ગુરુમાં આવો જો ભેદ પાડ્યો તો એને સત્પુરુષ પ્રત્યે ભક્તિ ન ઉગે. અને ભક્તિ ન ઉગે તો એના કહેલા વચનો આપણા જીવનમાં ન ઉતરે તો સમ્યક દર્શનની જ પ્રાપ્તિ ન થાય તો એ ભગવાનનું સ્વરૂપ ક્યાંથી સમજાય? પરમાત્મા દેહધારી રૂપે થયો છે, એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે. અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિ રૂપ હોય છે. આ વિશે શ્રીમદ ભાગવતમાં
ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશંસ્યો છે. અધિક શું કહેવું, તેમાં પણ જ્ઞાનીનું મહાત્મ્ય બતાવ્યું ભાગવતમાં કે ગીતામાં. અને જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા, જૈનમાં પણ પંચ પરમેષ્ઠી મંત્રમાં નમો હરિહંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. પછી સિદ્ધને, પહેલા અરિયંતને. જ્યારે મોટા તો સિદ્ધ છે, તો પહેલા અરિયંત કેમ? વાણીનો યોગ નથી, આપણને માર્ગદર્શન આપતી શકતા નથી, કેમ કે નિરાકાર છે. એટલે આપણને ઉપકાર અરિહંત વડે થાય. એટલે પહેલાં નમો અરિહંતાણમ પછી નમો સિદ્ધાણ. તેવી જ રીતે અહીંયા કહ્યું કે ભાગવતમાં ને ભગવદ્ ગીતામાં તો બતાવ્યું ગુરુનો મહિમા, પણ જૈનમાં પણ નાની તીર્થંકર દેવમાં લક્ષ થવા, જૈનમાં પણ પંચ પરમેષ્ઠી મંત્રમાં નમો અરિહંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમા જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. એટલે પહેલાં તો જ્ઞાની પુરુષની ભક્તિ કરો કે જે વડે તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, અને ત્યાર પછી પરમાત્માની પ્રાપ્તિ થાય, અને એ જ ભક્તિનું મુખ્ય કારણ છે. એટલે પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. એ દેવગુરુને ધર્મ 3 કયા. તેમાંય ગુરુ દ્વારા જ્ઞાન મેળવી અને દેવનું જે સર્વજ્ઞ સ્વરૂપ છે એનો લક્ષ્ય રાખી વર્તવું. સદગુરુ આજ્ઞા અને જીના દશા નિમિત્ત કારણમાં. એટલે શું પ્રાપ્તિ કરવી છે? તો દિનેશ્વરનું સંપૂર્ણ સર્વજ્ઞ પદ પામવું છે. કેવી રીતે પમાય? તો કે ગુરુ આજ્ઞા. ગુરુ કેમ કરો એ રીતે તમે વર્સો તો કે તમે ઠેઠ સિદ્ધ પદ સુધી પહોંચી શકશો. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો જો યોગ મળી આવે તો ગણે પરમ ઉપકાર ગણો. અને ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. ત્રણેય મન વચન કાયાના યોગથી એની આજ્ઞાને ઉઠાવો. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. અને પ્રત્યક્ષ સદગુરુ સમનય પરોક્ષ જીનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. નાની પુરુષ પ્રત્યે જો ભક્તિનો, એટલે કહ્યું કે પ્રથમ નમો ગુરુરાજને જેણે આપ્યો જ્ઞાન, નાને વીરને ઓળખ્યા ટળ્યું દેહ. એટલે કે પ્રથમ ગુરુ ગોવિંદોનું ખડે કિસકો લાગુ પાય, બલિયાગરી ગુરુદેવ કી જીણે ગોવિંદ દિયો બતાવે. એટલે ગોવિંદને કોણ બતાવે? તો કે સદગુરુ. માટે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ન મિટે. જય 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 ગુરુદેવ. એટલે મીરાબાઈ જેવા, નાભો ભગત જેવા કે નરસિંહ મહેતા જેવા એ બધા પ્રભુ ભક્તિમાં તન્મય રહ્યા છે, લીન. નાભા ભગતને તો એને ઝૂંપડી આગળ ચોરે કંઈ ધન દાટી દીધો, એટલે એ મળ્યું એટલે કે આ નાભે ભગતે લીધું એમ કરીને એને પકડી ગયા. એને કોરડાના મારે ત્યારે પેલો વિશેષ ભક્તિ કરે ભગવાનની. એટલે બીજાએ કહ્યું કે ભાઈ તું કહી દે ને કે મેં ચોરી નથી કરી, કોઈ બીજાએ કરી. તો કે આવું બોલીને શું કામ છૂટી છે? કે આ માર પડે એથી તો કે મને ભક્તિમાં વિશેષ ભગવાન યાદ આવે. એમ જે કંઈ વિપરીત પ્રસંગો છે એ મહાત્માઓ માટે તો તરવા બરાબર છે. એમ સાચા ભક્તો હોય એ કંઈ દુઃખથી ડરે નહીં, પણ એમાં વિશેષ કલ્યાણ માનીને એને આવકારે. અને એવી રીતે પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું, એટલે કે એના ગુણગ્રામમાં લીન રહેવું. પરમાત્માની ભક્તિ વિવેચનો કહે સહજ સ્વભાવ કરી મૂકવા જેવી છે. પરમાત્માની ભક્તિ સહજ સ્વભાવ કરી મૂકવા જેવી છે. ગમે તે કામ કરતા મન ભક્તિમાં રાખે, મોક્ષના સુખ, અસંગ દશા, વિતરાગ ભાવ
એના જ વિચાર આવે. એટલે ગમે તે કામ કરતાં મન ભગવાનની ભક્તિ એટલે ભગવાન પ્રત્યે આપણો પ્રેમ રહે. જ્યાં આપણો પ્રેમ હોય ત્યાં મન સહેજે જાય. એટલે ગમે તે કામ કરતાં મન પ્રભુ ભક્તિમાં રાખે, મોક્ષના સુખ કેવા છે એનો વિચાર કરે, અસંગ દશાનો વિચાર કરે, વિતરાગ ભાવનો વિચાર કરે, એના જ વારંવાર વિચાર રાખે. કેવળના અંત કેવું હશે એમ પરમાત્માના ગુણો ચિંતવવા. એટલે આ પ્રમાણે હંમેશા સર્વ સમયમાં ભગવદ્ ભક્તિમય જ રહેવું. ગમે તે કામ કરવા પડતા હોય તો પણ મન જ્યાં ન લગાવવું હોય ત્યાં મન ભગવાનની ભક્તિમાં રાખવું. ભગવાન ભક્તિ એટલે પ્રેમ. ભક્તિ પરમ પ્રેમ રૂપા. પરમ પ્રેમ જે ભગવાન પ્રત્યેને રહેવો જોઈએ તો ગમે તે ઠેકાણે ગમે તે સ્થાને એનું કામ થાય. પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. આ પ્રમાણે આપણે 16 વાક્યો આજે વાંચ્યા, બાકીના આવતીકાલે લઈશું.